અમરેલી જિલ્લાનું વોન્ટેડ હિસ્ટ્રી શીટરને ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ ખાતેથી ઝડપી પાડવામાં એલસીબી ટીમને સફળતા મળી છે. પકડાયેલ હિસ્ટ્રી શીટર આરોપી મુન્ના રબારિકાના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો અમરેલી તથા ભાવનગર જિલ્લાના હિસ્ટ્રી શીટર ઇસમ એવા શિવરાજ ઉર્ફે મુન્નાભાઈ રામભાઈ વિછિયાવાળા વિરુદ્ધમાં સન 2016 થી 2023 સુધીમાં ખૂન, હથિયાર ધારા, ફરજમાં રૂકાવટ, પ્રોહિબિશન ધારા, મહેફિલ સહિતના અમરેલી તથા ભાવનગર જિલ્લા તથા અમદાવાદ શહેરમાં ગંભીર ગુનાઓ રજીસ્ટર થયા છે. ટોટલ 10 જેટલા ગુનાઓ અમરેલી જિલ્લામાં, 9 તથા 1 ગુનો અમદાવાદ સિટીમાં નોંધાયો છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિન્હાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી ગોહિલ, એએસઆઈ એમડી સરવૈયા તથા અમરેલી એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ રાઠોડ, તુષારભાઈ પાંચાળી, પોલીસ કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયા દ્વારા કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના એક કુખ્યાત અપરાધી જેનું નામ શિવરાજ ઉર્ફે મુન્નો રબારિકા છે, એમની ધરપકડ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. આ જે આરોપી છે એમના ઘણું બધું ગુનાહિત ઇતિહાસ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં કુલ 10 જેટલા ગુનાઓ એમના વિરુદ્ધ ભૂતકાળમાં દાખલ થયા છે. આમાં સાવરકુંડલા રૂરલમાં જે ટ્રિપલ મર્ડર થયું હતું એ પણ એમાં મુખ્ય આરોપી શિવરાજ ઉર્ફે મુન્નો છે. એના સિવાય ગુસ્સી ટોકમાં પણ એમના અને એમની ટોળકી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. ગુસ્સી ટોકમાં એમને જામીન મળ્યા પછી છેલ્લા લગભગ 6-7 માસથી અમરેલી જિલ્લામાં દારૂ સપ્લાય કરવાનો ધંધો એ વ્યક્તિ કરતો હતો અને 3 ગુનાઓમાં, જેમાં 2 ગુનાઓ સાવરકુંડલા રૂરલમાં દાખલ છે અને 1 ગુના વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ છે. એ 3 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ હતો. તો એને અમારા જે ટીમના સદસ્યો છે, એલસીબીની ટીમ છેલ્લા 4 માસથી એમના પાછળ હતી. નૈનીતાલ ઉત્તરાખંડથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે. જે ટીમના સદસ્યો હતા એમાં એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ, પીએસઆઈ એલસીબી મહેન્દ્રસિંહ ગોહિલ, એએસઆઈ મહેશ સરવૈયા, એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ રાઠોડ, તુષારભાઈ પાંચાણી અને કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયા. આ ટીમ દ્વારા આરોપીની નૈનીતાલ ઉત્તરાખંડ ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.